મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલરની લાયકાત સામે સવાલો ઉઠાવી વાઇસ ચાન્સેલરની નિમણૂકની પ્રક્રિયાને અદાલતમાં યુનિવર્સિટીના જ પ્રોફેસરે પડકારી છે, જેમાં ગતરોજ હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન અદાલતે પૂર્વ વાઇસ ચાન્સેલરને પુરાવાઓ રજૂ કરવા માટે 11મી ફેબ્રુઆરીની મુદત આપી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે ખોટા દસ્તાવેજો અને બાયોડેટાના આધારે વાઇસ ચાન્સેલર પદ મેળવ્યું હોવાનો આક્ષેપ યુનિવર્સિટીના જ પ્રોફેસર સતીશ પાઠક દ્વારા કરવામાં આવ્યો છે અને વાઇસ ચાન્સેલરની નિમણૂક પ્રક્રિયાને હાઈકોર્ટમાં પડકારી છે। જે સંદર્ભે નામદાર અદાલતે ગઈકાલે થયેલી સુનાવણીમાં પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવના એડવોકેટે રજૂ કરેલ અર્થઘટન સંદર્ભે 11મી તારીખના રોજ અદાલત સમક્ષ પુરાવાઓ રજૂ કરવાનો આદેશ કર્યો છે, જે જોતા જો આક્ષેપો સાચા હોય તો પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવના ગળાનો ગાળિયો વધુ કસાયો છે। અત્યાર સુધીના આખા હાઈકોર્ટમાં જે ચાલી રહેલી PILની સુનાવણી છે એ અંતર્ગત હવે બે કહેવતો આમ સત્ય સાબિત થતી હોય એવું જણાઈ રહ્યું છે। એક તો એ કે કોઈ વ્યક્તિ એક જૂઠને છુપાવવા માટે એણે 100 જૂઠનો સહારો લેવો પડે એવી પરિસ્થિતિ હવે બનતી જાય છે। બીજું કે મુદ્દઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો મંજૂર ખુદા હોતા હૈ। આખી વાતને જે રીતે હિયરિંગ ચાલતું આવ્યું છે એમાં 20 તારીખે નામદાર કોર્ટે એવું કહ્યું કે હવે પછીથી આખી સુનાવણી મેરિટ બેઝ ઉપર ચાલશે। એટલે મેરિટ બેઝનો અર્થ એવો છે કે એમાં દરેક પાર્ટીઓએ ચોક્કસ આધારભૂત પુરાવાનો ધ્યાનમાં રાખીને આર્ગ્યુમેન્ટ કરવાની અને સાથે સાથે એના UGCના ધારાધોરણો શું છે એને ધ્યાનમાં રાખવાના। એ વાતોને લઈને ફરીથી તારીખ 28મી પડી હતી, એટલે 28મી એટલે ગત રોજ એની અંદર જે ભૂતપૂર્વ કુલપતિશ્રીના જે વકીલ હતા એમણે એલિજિબિલિટી ક્રાઇટેરિયાનું પોતાની રીતે અર્થઘટન કરીને હાઈકોર્ટમાં રજૂ કર્યું। એટલે એ હાઈકોર્ટની અંદર રજૂ કરેલા એમના જે અર્થઘટન હતા કે ભાઈ કુલપતિ તરીકે તેઓ જ્યારે નિયુક્ત થયા ત્યારે એમની એલિજિબિલિટી ફૂલફિલ થતી હતી કે નહીં, એ સંદર્ભે હજી પણ કેટલીક વિસંગતતાઓ રહેલી હોય તેવું જણાય છે। અને એ બાબતને ધ્યાનમાં રાખીને આવનારી 11મી ફેબ્રુઆરીએ ફરીથી સુનાવણી મુકરર કરવામાં આવી છે। અને એમાં પણ ખાસ કરીને જે વાત ભૂતપૂર્વ કુલપતિશ્રીના વકીલે મૂકી છે કે ભાઈ એમની દૃષ્ટિએ આવા પ્રકારના એલિજિબિલિટી ક્રાઇટેરિયા પણ ચાલી શકે અને એ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને એમની પસંદગી કરવામાં આવી હશે એવું એમનું માનવું છે। ત્યારે ચીફ જસ્ટિસના કહેવા પ્રમાણે અથવા પૂછવા પ્રમાણે એમણે કહ્યું, શું સર્ચ કમિટીએ તમે જણાવો છો એવા એલિજિબિલિટી ક્રાઇટેરિયાના આધારે એમની પસંદગી કરી હશે એવું કહેવું છે આપનું? તો એ અંગે તેઓ સ્પષ્ટ ન હોય એમણે નકારમાં જવાબ આપ્યો અને પરિણામે ગઈકાલની સુનાવણી દરમિયાન પણ એ વાત હજી પણ અસ્પષ્ટ હોય તેવું લાગ્યું અને ત્યાર પછીથી આવનારી 11મી ફેબ્રુઆરીએ હવે વધુ જે મેરિટ પર જે આખી સુનાવણી હાથ ધરવાની છે એ અંતર્ગત ચીફ જસ્ટિસશ્રીએ એવો આદેશ કરેલો છે કે હવેથી જે સર્ચ કમિટીએ જે વખતો વખત જે મિટિંગો કરી અને એના જે પ્રોસિડિંગ્સ હતા પસંદગી માટેના જે એમણે ધારાધોરણો ચર્ચા કરી હતી એ તમામ ઓરિજિનલ દસ્તાવેજી પુરાવાઓ સાથે નેક્સ્ટ ટાઈમ આપ હાજર રહો અને સાથે સાથે ભૂતપૂર્વ કુલપતિશ્રીએ દાખલ કરેલી જે અરજી હોય એ મૂળભૂત રૂપે એમણે જે કરેલી અરજી છે એ પણ સાથે રાખવી, જેથી કરીને એ મૂળભૂત દસ્તાવેજોની અંદરથી કેટલીક ચોક્કસ સત્ય હકીકતો છે એ ઉજાગર થઈ શકે। એટલે મેરિટ બેઝ પર ચાલતા હિયરિંગમાં આ તબક્કે આટલે વાત પહોંચી છે અને હવે આવનારી 11મી ફેબ્રુઆરી એ જોવાનું રહેશે કે આ દસ્તાવેજી પુરાવાના આધારે શું સત્ય બહાર આવે છે અને તે આધારે કોઈક ચુકાદો લેવાશે એવી અપેક્ષા છે।